શબ્દને યોગ્ય રીતે જોડવાથી તે વાક્ય બને છે. દરેક વાક્યને તેનો ચોક્કસ લય હોય છે. એ લયનો ચડતો અને ઉતરતો ક્રમ એ આરોહ અને અવરોહ સાથે જોડાયેલ હોય છે. તો આ ઉદ્દેશ્ય અને લયના આધારે વાક્યના અલગ અલગ પ્રકારો હોય છે. તો ચાલો આજે આપણે જોઈશું વાક્યના વિવિધ પ્રકારો. માહિતી આપનાર વાક્ય તેને વિધાન વાક્ય કહેવાય, તેને સાદું વાક્ય કે વિધિ વાક્ય પણ કહેવાય. તેના છેડે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. દાખલા તરીકે સમયસર આવવું જોઈએ. આ વાક્યમાં વિધિનો ઉલ્લેખ થયેલો છે. માહિતી પૂછનાર વાક્ય તે પ્રશ્નાર્થ વાક્ય, તેના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે કોના અક્ષર સુંદર થાય છે, આ વાક્યમાં પ્રશ્ન પૂછેલો છે. માહિતી પ્રત્યે આશ્ચર્ય પ્રગટ કરનાર વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. તેના છેડે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે અરે કેવો ધોધમાર વરસાદ વરસે છે. આ વાક્યમાં આશ્ચર્ય જોવા મળે છે. વાક્યમાં કોઈ નામ, અંગે, ક્રિયા, પ્રક્રિયા, સ્થિતિ કે ગુણની માહિતી આપવામાં આવે તેને નિર્દેશાત્મક વાક્ય રચના કહેવામાં આવે છે. દાખલા તરીકે ગાંધીજી કાયમ જ સત્ય બોલતા હતા. આ વાક્યમાં ગાંધીજીના ગુણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે વાક્યમાં આજ્ઞા આપવાનો હેતુ હોય તે વાક્યને આજ્ઞાર્થક વાક્ય રચના કહેવાય છે. દાખલા તરીકે પાયે એક ગ્લાસ લીંબુ શરબત લાવજે. આ વાક્યમાં બીજા પાસે કશું જ કરાવવાનો હેતુ હોય છે. જે વાક્યમાં આડકતરી રીતે વિધિ કે સૂચનાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે તે વાક્યને વિધેય વાક્ય કહેવાય છે. દાખલા તરીકે પ્રાર્થનામાં દરેકે શાંતિ જાળવવી. આ વાક્યમાં આડકતરી રીતે નિયમ દર્શાવ્યો છે.